નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વેરાવળના ડાભોર રોડ જલારામ મંદિર આયોજિત જલારામ જયંતી મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો। પરમ પૂજ્ય સ્તન શિરોમણી શ્રી જલારામ બાપાની 226મી જન્મજયંતિ ભારે ઉત્સાહથી ઉજવણી કરાઈ હતી। જલારામ મંદિરમાં સુંદર રંગોળી કરવામાં આવી હતી તેમજ મંદિરમાં ભવ્ય શણગાર કરાયો હતો અને રઘુવંશી પરિવાર ટ્રસ્ટ તથા લીલાભાઈ વિઠલાણી નિર્મિત જલારામ મંદિર ખાતે છેલ્લા 11 વર્ષથી જલારામ જયંતીની ઉજવણી કરાય છે અને આ પ્રસંગે સવારે 9 કલાકે પૂજા, સવારે 11 થી 8 સુધી અન્નકૂટ દર્શન, મહાઆરતી બપોરે 12 કલાકે, મહાપ્રસાદ બપોરે 12:15 થી રાત્રે 8 સુધી તેમજ વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયો હતો તથા દર રવિવારે 200 થી 250 માણસો પ્રસાદીનો લાભ લે છે તથા જલારામ જયંતી નિમિત્તે 2000 થી 2500 માણસોએ પ્રસાદ લીધો હતો અને દર્શનનો લાભ લીધો હતો તથા આ કાર્યક્રમમાં સર્વે જનતાએ લાભ લીધો હતો તથા મહાઆરતી અન્નકૂટના દર્શન, મહાપ્રસાદની સહિતનું આયોજન થયું હતું। ભક્તજનો જલારામ બાપાના દર્શન માટે ઉમટી પડ્યા હતા તથા જલારામ મંદિરના સ્વયંસેવક તથા કાર્યકરોએ જેમત ઉઠાવી હતી અને સૌ ધર્મપ્રેમી જનતાએ દર્શન તેમજ પ્રસાદનો અમૂલ્ય લાભ લીધો હતો। રિપોર્ટર વિમલ રાય, કુંડલિયા। राम नाम में लीन है एक सब में राम ताके पदवंदन करूं श्री जय जय जलाराम। परम पूज्य संत शिरोमणि श्री जलाराम बापानी 226મી जन्म जयंती 29/10/2025 અને બુધવારના રોજ આ પ્રસંગે આપ સર્વેનો અમને જે સાથ સહકાર મળેલ છે, આપ સર્વેનો અમને જે આજે તન ધનથી સેવા મળેલ છે તે બદલ રઘુવંશી પરિવાર ટ્રસ્ટ સ્વર્ગસ્થ લીલાભાઈ વિઠલાણી નિર્મિત જલારામ મંદિર અને જલારામ મંદિર પરિવાર આ પ્રસંગે આપ સૌને આવકારે છે અને ખૂબ ખૂબ ધન્યતા અનુભવે છે। જે કોઈ લોકો પ્રસાદમાં બાકી છે તે ખાસ મહેરબાની કરીને બધા લોકો પ્રસાદ લઈ લેશું। કોઈ પણ વ્યક્તિ પ્રસાદ લીધા વગર જશે નહીં તેમજ દર રવિવારે આ જલારામ મંદિરે પ્રસાદનું આયોજન થાય છે। આપ સર્વેને દર રવિવારે પણ પ્રસાદનો લાભ લેવા જાહેર આમંત્રણ। જય જલારામ।